અયોધ્યામાં રામ દર્શન માટે આસ્થા ટ્રેન દોડાવાશે। સમગ્ર ભારતમાં આ આસ્થા ટ્રેન દોડાવાશે। કાર સેવકો ઉપરાંત દર્શનાર્થીઓ માટે આ આસ્થા ટ્રેન હશે। ટ્રેનનું ભાડું 1900 રૂપિયા રહેશે અને આ ટ્રેનમાં જમવા સહિતની તમામ વ્યવસ્થાઓ કરાશે। પ્રથમ ટ્રેન ઉત્તરાખંડથી 25 જાન્યુઆરીએ ઉપડશે। આ 1.5 મહિના સુધી ટ્રેનનો શેડ્યુલ ગોઠવાયો છે અને ત્યારબાદ વધુ ટ્રેનો દોડાવવાનો નિર્ણય લેવાશે। અયોધ્યા માટે સીધી ટ્રેનો ચલાવવામાં આવી રહી છે। કઈ રીતની આ ટ્રેનની સુવિધા હશે? આપણી સાથે રેલ રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશ જોડાયા છે। દર્શનાબેન, આ જે ટ્રેનો છે કઈ રીતે દોડાવવામાં આવી રહી છે? આસ્થા ટ્રેન છે 353 ટ્રેનો અલગ અલગ જગ્યા પરથી થશે। 104 જગ્યા પરથી ઉત્તરાખંડથી 25 તારીખે પહેલી ટ્રેન થશે અને અહીંયા ગુજરાતમાંથી લગભગ 45 જેટલી ટ્રેનો દોડાવવામાં આવશે। 1 માર્ચ સુધી આ ટ્રેનો ચાલશે। એની અંદર ખાવાની, ઓઢવાની અને ટ્રાન્સલેટરની વ્યવસ્થા થશે અને એની સાથે સાથે ધીમે ધીમે જ્યારે આખા દેશમાંથી આ ટ્રેનનું સંચાલન થશે, વ્યવસ્થિત આયોજન પછી વધારાની ટ્રેનો જાહેર કરવામાં આવશે। કેટલાય ફેરા દોડશે આ ટ્રેનોના અને ભાડુના ટિકિટ? 353 ટ્રેનો ચાલવાની છે। 308 ટ્રેનો ચાલવાની છે 104 જગ્યા પરથી। કેટલું ભાડું હશે? 1900 રૂપિયા। 1900 રૂપિયા ભાડા સાથે આ ટ્રેન જે છે એ દોડાવવામાં આવી રહી છે અને આ ટ્રેનો અયોધ્યા સુધી 353 જેટલા ફેરાઓ દોડશે। કેમેરા પર્સન વેલ વ્યાસ સાથે આનંદ પટણી, ગુજરાત ફર્સ્ટ, સુરત।